તો દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શાકભાજી અને વાવણીને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે। દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરવા માટે માંગ કરવામાં આવી તો બિયારણ પર સબસિડી અથવા તો મફત બિયારણ આપવા માટે પણ તમામ ખેડૂતો માંગ કરી રહ્યા છે। ત્યારે ખેતરોમાં પાણી ભરાતા વાવણી અને રોપણીનું કામ પણ અટક્યું છે। 1 જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા એક દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે અને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ઢળવાળિયું ખોવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે। એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ। સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે। ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે।